નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે મહાકુંભ વિશે, કે ઠેર ઠેર જેની ચર્ચા થઈ રહી છે, ઠેર ઠેર તેના ઉત્સવોની તૈયારી કરવામાં આવી રહી છે. હવે મહાકુંભ વિશે, એના મહાત્મા વિશે તો આપણે જાણ્યું હતું કે મહાકુંભનો મેળો જે છે તેનું મહાત્મ્ય શું છે, કારણ કે હિન્દુ ધર્મમાં સૌથી મોટો મેળાવડો એટલે કે મહાકુંભ, અને દર 12 વર્ષે આ યોજાતું હોય ત્યારે કરોડોની સંખ્યામાં, ના માત્ર હજારો લાખો પરંતુ કરોડોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આ મહાકુંભની મુલાકાત લે છે, મહાકુંભમાં જે સ્નાન કરવા આવે છે અને જેનું મહાત્મય બમણું થઈ જતું હોય છે, ત્યારે આ મહાકુંભમાં જ્યારે સામાન્ય લોકો અને શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા જતા હોય છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મહાકુંભની સ્પેશિયલી જે ટૂર્સ ઉપાડવામાં આવતી હોય છે, ત્યારે આ લોકોએ કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે જ્યારે કરોડોની સંખ્યામાં ના માત્ર ભારત દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીંયા આગળ આવતા હોય છે, આ ઉત્સાહભેર આમાં ભાગ લેતા હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે તેમની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. અને આ વખતે મહાકુંભમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બિલકુલ, એટલે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ભીડભાડવાળા જગ્યા પર જાય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે, લોકોની વ્યવસ્થાના ભાગરૂપે એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, કે જેના થકી તે કેમેરા થકી તમામ લોકો ઉપર પણ નજર રાખવામાં આવે, એટલે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને. હવે લોકોએ કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર છે જ્યારે મહાકુંભના મેળામાં જતા હોય છે, અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા લોકોની સુવિધા માટે કઈ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે છે, કઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, તેના વિશે પણ આપણે આજે વાત કરીશું. તો આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મેઘજી ખેતાણી, કે જો સંચાલક છે પટેલ ટ્રાવેલ્સના. મેઘજીજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. મેઘજીજી, જે રીતે મહાકુંભ વિશે વાત કરીએ કે જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ તેની તૈયારીઓ કેટલાય મહિને પૂર્વે કરવામાં આવતી હોય છે, કેટલાય આનો સમય લાગી જતો હોય છે, ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થકી પણ આ મહાકુંભની જે ટૂર્સ ઉપાડવામાં આવતી હોય છે, સૌપ્રથમ તો આ મહાકુંભની મેળામાં ઉપાડવામાં આવતી, જે લઈ જવામાં આવતી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી, એટલે કે પટેલ ટ્રાવેલ્સ તરફથી જો કોઈ પણ પ્રકારે આ રીતે જે ટૂર્સ ઉપાડવામાં આવે છે તેના વિશે માહિતી આપશો. બેન, એક તો આ બહુ મોટો મહાકુંભ છે અને ઘણી બધા હિન્દુસ્તાનમાંથી લોકો જશે ત્યાં, અને ગુજરાતના બી ઘણા બધા ધાર્મિક લોકો, આપણે ગુજરાતમાં બી કમી નથી, એટલે ઘણા બધા લોકો જવાની તૈયારી કરી રહ્યા છે. આની અંદર જ્યાં ટ્રાવેલ્સ ની લગતી વાત છે, ત્યાં ટ્રાવેલ્સ ની લગતી વાતની અંદર ટ્રાવેલ્સ સંચાલકોએ જેની બસો બુક થાય કે જે કોઈ ટેક્સી યા નાના વ્હીકલો બુક થાય, એ લોકોએ તમામ પેસેન્જરની તમામ માહિતી એમની પાસે રાખવી બહુ જરૂરી છે. અને અહીંયા આગળ જિલ્લા કલેક્ટર યા જે તે આરટીઓ ઓફિસમાં બી આપવી, એવું મારું માનવું છે કે આપવી જોઈએ, જેથી કરીને કોઈ બી અનિચ્છનીય ઘટના બને તો આપણે તાત્કાલિક એને સારવાર કે તાત્કાલિક કોઈ એમના કુટુંબીજનોને કે આપણે જાણ કરી શકીએ, કોઈ વાત કરી શકીએ. બિલકુલ. અને મેઘજીજી, જ્યારે કરોડોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે શું એવી વ્યવસ્થા ખાસ રાખવામાં આવતી હોય છે ટ્રાવેલ્સ તરફ? ને ત્યાં તો એ લોકોનું જે પોતાનું બુકિંગ હોય છે, જે લોકો ત્યાં જે ટેન્ટ કે જે કઈ બુક કર્યા હોય, પછી એ લોકો ત્યાં જાય, પણ બસ વાળા ટ્રાવેલ્સ તરીકે એ લોકોને આ બધી વસ્તુની માહિતી રાખવી બહુ જરૂરી છે, એવું મારું માનવું છે. બિલકુલ. અને જે રીતે આનું મહાત્મય પણ છે, આપણી સાથે કમલ રાવલ જોડાઈ ચુક્યા છે, કે જો રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભગવા સેનાના. કમલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જી નમસ્તે. જી નમસ્તે કમલજી. જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ મહાકુંભના મેળા વિશે, તો આ મહાકુંભનું જે મહાત્મ્ય છે, હિન્દુ ધર્મમાં આનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે, અને કહીએ તો સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા, આ બધાનો જે સમન્વય આ મહાકુંભમાં જોવા મળતો હોય છે, તો એક હિન્દુ ભક્ત તરીકે મહાકુંભની વિશેષતા વિશે વાત કરજો. પ્રથમ તો સનાતન હિન્દુ ધર્મ જે છે આપણો, એ તો આદિકાલથી છે, અને આદિકાલથી આપ બી જાણો છો કે સનાતન યુગની અંદર સાધુ સંત સમાજ જે છે એનું વિશેષ મહત્વ છે, કે આપણા સાધુ સંત શું છે. આજે આપ મહાકુંભની જયારે વાત થઈ છે, તો પ્રથમ વાત તો એ હું આપને કહીશ કે ઘણા બધા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે અર્ધકુંભ થાય છે. આપણને ખબર છે નાસિક છે, ઉજ્જૈન છે, હરિદ્વાર છે, પ્રયાગરાજ છે, પણ આ જે થઈ રહ્યું છે ને, એ તો ઇતિહાસ થવાનો છે. આ ઇતિહાસની અંદર કંઈક એવા શબ્દોમાં લખવામાં આવશે, કેમ કે અમે જે વસ્તુ જોઈ રહ્યા હતા ત્યાં, કે મારું તો પોતાના પણ બે વિશેષ જવાબદારી છે, અને બે આપણા પોતાના
સ્ટોલ પણ લાગેલા છે, ત્યાં આગળ નિવાસ સ્થાન માટે, ભોજન વ્યવસ્થા માટે પણ ત્યાં જગ્યાઓ આપણને મળી છે. તો હું એવું માનું છું કે જે 5 સ્થાન થવાના છે, પહેલું સ્થાન તો 14 તારીખે છે, બીજું સ્થાન 17 તારીખે છે. ટોટલ આપણા ત્યાં આગળ જે જનસંખ્યા છે એ કદાચ 40 કરોડની આ વખતની વાત છે કે 40 કરોડ લોકો ત્યાં આગળ શ્રદ્ધાળુ આવશે અને દર્શન કરશે. સ્નાનનો મતલબ તો એવું છે કે શાહી સ્નાનને જ્યારે કહેવામાં આવ્યું હતું કે 14 તારીખ એટલે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, એ દિવસે શાહી સ્નાન થશે. બીજું સ્નાન થશે 17 તારીખે પોષ પૂર્ણિમા. ત્રીજું સ્થાન થશે 29 જાન્યુઆરી એટલે માઘી અમાવસ્ય, એ દિવસે થશે. એના પછીનું સ્થાન છે 13 ફરવરી એટલે બસંત પંચમી, ત્યારે થશે. અને છેલ્લું સ્થાન આપણા ત્યાં જે છેલ્લું સ્થાન કહેવાય છે કુંભનું, એ 26 ફરવરીએ થશે, જે અંતિમ સ્થાન હશે. આ જોવા જઈએ તો આ એક પળ એવો છે કે પ્રત્યેક સનાતની અને હિન્દુ ધર્મથી જોડાયેલો જે પણ વ્યક્તિ છે એને આ સ્થાન ઉપર જવું જોઈએ, સ્નાનનો લાભ લેવો જોઈએ. કેમ કે એ આપણા કંઈક ને કંઈક કર્મોના આધીન આપણને આ સમય મળ્યો છે અને આપણે આ કુંભનો લાભ લઈ શકીએ એમ છીએ. તો મારી તો બધાને એ જ પ્રાર્થના છે કે સનાતન ધર્મ સાથે આપણે અગર આપણને ભગવાને જન્મ આપ્યો છે સનાતન ધર્મના હિન્દુ સંસ્કૃતિમાં, તો એનો મોટામાં મોટો પડ છે તો એ મહાકુંભ છે. ને આ ઇતિહાસોમાં ક્યારેક આવા વિષયો બનતા હોય છે, ને આ વખત પણ ઘણું વિશેષ વિષય ઉપર કાર્ય થઈ રહ્યું છે. ત્યાં આગળ એક એવું કહી શકીએ આપણે કે કદાચ પૂરા વિશ્વનું ધ્યાન હશે મહાકુંભ ઉપર. આપ જોજો, કેમ કે આ તો અત્યારે 13 તારીખથી જેની પ્રથમ શરૂઆત 13 તારીખથી થશે અને પહેલું સ્થાન 14 તારીખે થશે. એટલે આપ સમજજો કે અહીંયા એવું નથી ખાલી ભારતીય જ આવવાના છે કે સનાતન હિન્દુ સંસ્કૃતિ જોડાય, એવા પણ લોકો આને જોવા માટે આવશે કે વિશ્વની પોતાની નજર છે કે રિયલમાં અહીંયાના સાધુ સંતો શું છે, નાગા સાધુઓની વિશેષતા શું છે, આ જેટલા પણ અખાડા છે તે એની વિશેષતા શું છે, આ બધા જ વિશેષ વિષયો ત્યાં આગળ આપણને જોવા મળશે અને એના પાછળના ઇતિહાસો આપણને જોવા મળશે. એટલે હું તો એવું માનું છું કે હું સનાતની છું, હિન્દુ છું, એટલે મારો પ્રથમ વિષય એક જ છે કે મહાકુંભમાં મારાથી જવાય તો હું જઈશ, મારાથી થશે તો હું સેવા આપીશ. પણ અહીંયા જે સેવા આપેલી હશે, તમે ભલે ને ત્યાં આગળ ગયા, સાધુ સંતોની સેવા કરવાનો મોકો મળ્યો, તો આપનો આ જન્મ તરી ગયો એ સમજી લો. આ પુણ્ય કર્મ છે તમારા. બહુ વિશેષ છે આ વખતે, વિશેષ વસ્તુની તૈયારીઓ ત્યાં થઈ છે. એટલું જબરજસ્ત નગર બનાવી દેવામાં આવ્યું છે કે તમે કલ્પના ના કરી શકો. આપણને એવું જ લાગશે કે કોઈક બીજા યુગમાં આપણે ચાલી રહ્યા છો, કેમ કે ભગવાન સ્વયં આ કહી શકીએ કે આ સમય ભગવાન પોતે ત્યાં હાજર રહેશે, એવું મારું માનવું છે આ જોયા પછી. બિલકુલ કમલજી, સરસ અને આયોજન છે. ખૂબ જ સુંદર રીતે આપે જે આ વાત કહી હતી મહાકુંભનું કે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને તેની જે મહાત્મ્ય છે તે ના ફક્ત ભારત દેશ પૂરતું પરંતુ વિદેશોમાં પણ આ મહાકુંભને લઈને જે ઉત્સાહ છે, કારણ કે વિદેશમાંથી પણ ભક્તો આ મહાકુંભ માટે આવવાના છે. અને જે આપણે વાત કરી કે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આની મુલાકાત લેવાના છે અને આ સંખ્યા વધી પણ શકે છે અને એટલો ઉત્સાહ લોકોમાં છે. મેઘજીજી, જે રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થકી જે આ ટૂર ઉપાડવામાં આવે છે એટલે કે મહાકુંભની, ત્યારે શ્રદ્ધાળુઓ માટે તમારા તરફથી શું એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે? શ્રદ્ધાળુઓને અમે અત્યારે ઠંડીનો સિઝન છે એટલે દરેક લોકોને એમ કહે કે તમારે ઠંડીના લગતા યા તમે જે કોઈ મેડિસન લેતા હો તો એ મેડિસન બી સાથે રાખજો, કારણ કે ત્યાં કદાચ મેડિસન તમે ગુજરાતમાં લેતા હો ત્યાં મળે ન મળે તો તમને પૂરતી દવા સાથે તમારે ટ્રાવેલિંગ કરજો, જેથી કરીને તમારી હેલ્થને કઈ નુકસાન ન થાય. અને તમે સારી અને થોડો જાજો તમારે જે કઈ ડાયાબિટીક ના કોઈ પેશન્ટ હોય તો એને થોડી વારે કઈ બી કદાચ એને ખાવા પાણી જોઈએ તો બી એને સાથે રાખવું, એવી બધી અમે એમને સૂચનાઓ આપી દઈએ છીએ. જી બિલકુલ. કમલજી, જ્યારે આ પ્રકારની વ્યવસ્થા, અને તમે ત્યાં જણાવ્યું કે તમે ત્યાં 2 સ્ટોલ પણ રાખેલા છે, ત્યારે કઈ કઈ સુવિધાઓ ત્યાં યાત્રાળુઓ માટે, શ્રદ્ધાળુઓ માટે પૂરી પાડવામાં આવતી હોય છે? સુવિધામાં એવું છે કે ત્યાં જે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ જે ત્યાં આગળ વ્યવસ્થાઓ કરી છે, મારા હિસાબે જેટલા પણ અખાડાઓ છે ત્યાં આગળ જી કમલજી, આપનો અવાજ નથી આવી રહ્યો.
કોઈને કઈ જ તકલીફ નથી થવાની કોઈ પણ વિષયને લઈને, કેમ કે ત્યાં એટલા સેવા કરનાર વ્યક્તિઓ છે, ત્યાં એટલી સેવા થવાની છે લોકો માટે, જેની કલ્પના કે સરકાર પોતે એટલી કટિબદ્ધ ત્યાં આગળ વ્યવસ્થામાં લાગી છે કે 1% બી કોઈ પણ શ્રદ્ધાળુ કોઈ પણ બહારના જગ્યાએથી આવનાર, બીજા કોઈ પણ રાજ્યમાંથી આવનાર હોય એના માટે કોઈ પણ દુવિધા ન ઉત્પન્ન થાય એના માટે એમને સુરક્ષાના બી ઘણા પ્રયત્નો, કેમ કે 1 લાખથી ઉપર તો કદાચ સુરક્ષા કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, એટલે કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઘટના ન ઘટે એના માટે પણ સરકાર કટિબદ્ધ રીતે ત્યાં આગળ પ્રયત્નો કરી રહી છે. ને એટલું સુંદર એ લોકોએ પ્લાનિંગ બન્યું છે, કેમ કે ત્યાં આગળ આપને ખબર હશે, આપ વિડીયોના માધ્યમથી જોતા હશો કે મોનિટરિંગ જે પાણી એટલે નદીની અંદર પણ મોનિટરિંગ ત્યાંનું ડિપાર્ટમેન્ટ જે છે બહુ સરસ કરી રહ્યું છે. ત્યાં એવા એવા સાધનો વસાવવામાં આવ્યા છે કે ભાઈ સ્નાનના સમયે કોઈ ઘટના કે એવો કોઈ પ્રશ્ન ના બને, એ પણ એ લોકોએ ધ્યાનમાં રાખ્યું છે. એટલે ત્યાં એવું કહી શકાય કે આજના સમય અનુસાર જેટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એના કરતા પણ મને એવું લાગે છે કે ત્યાં આગળ સરકારે હર એક નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. મેડિકલની સુવિધાઓ બહુ સરસ ત્યાં છે, એમ્બ્યુલન્સની સુવિધાઓ છે, ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ફાયર પ્રોબ્લેમ્સ ન ઊભી થાય એની પણ ત્યાં સુરક્ષા છે. ને એક સેકન્ડ ઉપર ત્યાં, ને પાછું ખાસ કરીને ત્યાંના મુખ્યમંત્રીજી જે એ પોતે પોતાની સમય કાઢીને પોતે ધ્યાન આપી રહ્યા છે પ્રત્યેક જગ્યા ઉપર, કેમ કે આટલા મોટા અખાડાઓ છે, આપ જોઈ શકો છો, તો ત્યાં આગળ કેટલી વ્યવસ્થાઓ કરવી પડે. સાધુ સંતો છે, આવનારી પબ્લિક છે, કે ખાસ કરીને આપને બી ખબર છે કે સનાતન ધર્મ ઉપર હંમેશા આવા કોઈ કાર્યો થતા હોય છે, તો એવી બી નજરો હોતી હોય છે કે જેના કારણે કેવી રીતે સનાતન ધર્મ ઉપર આવું કોઈ એવું પ્રશ્ન બને, તો એના માટે પણ એ લોકોએ ત્યાં મુખ્યમંત્રીજીએ ત્યાં આગળ બહુ સરસ સુરક્ષાના પણ બંદોબસ્તો બહુ સરસ કર્યા છે. એટલે પબ્લિકને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં આગળ જે પણ વ્યવસ્થા છે અતિ ઉત્તમ છે અને સુંદર છે. જી બિલકુલ. મેઘજીજી, અહીંયાથી જ્યારે લોકો એટલે કે શ્રદ્ધાળુઓને ત્યાં લઈ જવામાં આવે છે તો કઈ સૂચનાઓ આપવામાં આવે છે, તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે? જેમ આપણા મિત્રએ વાત કરી કે ત્યાં 100% સરકાર એની જગ્યાએ એનું કામ બહુ સારી રીતે અને બખૂબી મુખ્યમંત્રી શ્રી દિલ્હીનો ત્યાં મોનિટરિંગ ને હાથે કરી રહ્યા છે. અધિકારીઓ બી ઘણા બધા છે ત્યાં છે, બધા પૂરતું ધ્યાન રાખતા હોય, પણ છતાં બી આપણે આપણી હેલ્થને સારી રીતે આપણું જળવાઈ રહે એના માટે આપણે બી થોડુંક સાવચેતીથી રહેવું એ આપણા માટે હિતાવહ છે. જી બિલકુલ. કમલજી, જ્યારે આનું મહાત્મ્યની આપણે વાત કરી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે પણ વાત કરી, તો સાથે આ વખતે શું એવું નવું મહાકુંભમાં થવા જઈ રહ્યું છે, અને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો પણ આવવાના છે ત્યારે ત્યાં સુરક્ષાને લઈને વાત આપણે કરી, પરંતુ ખાસ એવી શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? મને જ્યાં સુધી આ વિષયનું જેટલું જ્ઞાન છે એ પ્રમાણે હું આપને કહી શકું છું કે આ વખતનો જે મહાકુંભ છે એવું કહી શકાય કે 144 વર્ષના એક ગાળાની અંદર આ એક વિશેષ જે આયોજન થયું છે, એ આયોજનને હું એવું માની શકું છું કે જેની અંદર કદાચ મને એવું દેખાય છે કે એવો કોઈ સાધુ કે એવો કોઈ સંત કે એવા કોઈ વ્યક્તિત્વ, કેમ કે આપને કદાચ ન ખબર હોય તો હું આપને કહી દઉં કે કમસે કમ એવું કહી શકાય છે કે જે નવા એરપોર્ટ જે સ્ટાર્ટ થયું છે પ્રયાગરાજનું, ત્યાં આગળ અત્યારથી જે 200 ને કંઈક 75 જેટલા તો ચાર્ટર પ્લેન એટલે જે વીવીઆઈપી જે મુવમેન્ટ પણ ત્યાં થવાની છે. એટલે કોઈ એવું વ્યક્તિત્વ નથી જે કદાચ ત્યાં આવવા માટે આતુર નથી, બધા જ ત્યાં આગળ પહોંચવાના છે. ને આ એક એવો નજારો ને એવી વિશેષતા રહેશે આ વખતના કુંભની કે અહીંયા કદાચ સુરક્ષાના મુદ્દા પર તો હું વાત કરી શકું એમ છું, પણ અહીંયા જે દર્શન અને જે સાધુ સંતોથી જે તમારા મુલાકાતો જે આપણને થશે, આપણને દર્શન થશે એમના, ને એમના જે કાર્યો જે છે ત્યાં આગળ અખાડાના, એ આપણને જાણવા મળશે. કેમ કે લોકોને હજી સુધી એ જ નથી ખબર કે સનાતન ધર્મના અખાડા કેટલા છે ને સંતોની શું ભૂમિકા હોય છે. એ બધું જાણવું સનાતન ધર્મ બહુ જરૂરી છે. એટલે એ પણ લોકોને જાણવા મળશે કે રિયલમાં આપણા સનાતન ધર્મનું કેટલો ફેલાવો છે, કેટલા સંતો છે, કેટલા અખાડા છે, ને અખાડાની શું શું મહત્વતા છે. શું એમ કે તમને કદાચ ન ખબર હોય તો બધા જ અખાડાની ઉપર એક ધ્વજને પહેલા સ્થાપન કરવામાં આવે છે. એ બધા અખાડાના અલગ અલગ ધ્વજનું ત્યાં એક મહત્વ છે. તો એ જયારે કુંભ સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે આ એક મહત્વ બહુ મોટું હોય છે ત્યાં આગળ. તો એ પણ આપણને ઘણી બધી વસ્તુ જાણવા ત્યાં આગળ મળશે.
એટલે મારું તો એવું જ માનવું છે, આપના માધ્યમથી બી હું કહેવા માંગુ છું કે સનાતન ધર્મના પ્રત્યક્ષ વ્યક્તિ અગર જઈ શકે તો જવાના પ્રયત્ન જરૂર કરવા જોઈએ. સ્નાન કરવાનો મોકો મળે તો સ્નાન કરવું જોઈએ, કેમ કે આ બહુ પવિત્ર અને બહુ જ વિશેષ આનું મહત્વ છે. જેટલું મહત્વ હું વધારે નથી જાણી શકતો, પણ જેટલું જાણ્યું છે એવું કહી શકાય કે તમે એક વખત અગર આવા કુંભમાં સ્નાન કર્યું તો તમારા જીવનના ઘણા બધા કર્મ અને જે પણ વિષયો છે જીવન સાથે જોડાયેલા, એમાં આપણે એક પુણ્ય સમાન એવું કહી શકાય કે મહાકુંભનું સ્નાન એક પુણ્યથી બહુ મોટી વસ્તુ છે, એવું મારું માનવું છે. બિલકુલ. અને મેઘજીજી, જ્યારે આ પ્રકારની સુવિધાઓની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આશરે કેટલા લોકો, અહીંયા ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાંથી આશરે કેટલા લોકો મહાકુંભની આ સમય દરમિયાન મુલાકાત લેવાના છે? કોઈ એવો આંકડો કે તમારી પાસે આવ્યો કે તમે જે ટૂર્સ ઉપાડી રહ્યા છો તેનામાંથી આવ્યો હોય? કચ્છ સૌરાષ્ટ્રમાંથી લગભગ હું એવું માનું છું કે 50-200 બુકિંગ લેવાયું છે અંદાજે. જી. અને જે આ લોકો આવી રહ્યા છે, જે લોકો નોંધણી કરાવી રહ્યા છે, તો એ લોકો જ્યારે પહેલી વાર આવી રીતે મહાકુંભમાં જઈ રહ્યા છે તો તે લોકો માટે કોઈ પણ પ્રકારની એવી સુવિધા ટ્રાવેલ્સ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે? અમારે ખાલી સુરક્ષિત રીતે એમને ત્યાં લઈ જવા અને પાછા રિટર્ન એમના વતન પાછા લાવવા, આના સિવાય બીજી તો અમારી કોઈ હોતી નથી. એ લોકો પછી ત્યાંનું બુકિંગ એ લોકો પોતે જાતે કરાવતા હોય. જી. કમલજી, આપ હમણાં જ ત્યાં જઈને આવ્યા છો, કારણ કે મહાકુંભની જે તૈયારી છે એમાં ભાગીદાર પણ બન્યા છો, ત્યારે કેવા પ્રકારનો ઉત્સાહ ત્યાંના લોકોમાં જોવા મળે છે? કારણ કે આટલો મોટો જ્યારે ઉત્સવ ત્યાં મનાવાતો હોય, જ્યારે મહાકુંભ કે જે હિન્દુ ધર્મમાં જેનું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે, ત્યારે ત્યાં આગળ લોકોમાં કેટલો ઉત્સાહ છે અને લોકો કેટલા ઉત્સાહી છે આ મહાકુંભ માટે? એવું કહી શકું હું આપના માધ્યમથી કે પ્રયાગરાજની જે ભૂમિ છે એ તો પાવન થઈ ગઈ, અને પ્રયાગરાજના લોકો જે છે એ પણ પાવન થઈ ગયા છે, કેમ કે આટલું મોટું જે ઉત્સાહ છે ત્યાં આગળ એક ભગવામય વાતાવરણ છે. એવું કહી શકીએ કે એક આપણા એક જે પુરાણિક યુગોની અંદર વાતો કરતા હતા કે ભાઈ સાધુ સંત સમાજ આ તે બધો ઉત્સાહ હોય, એ પ્રમાણેનો ઉત્સાહ છે. અને બીજી વસ્તુ જે આપના જે બીજા અહીંયા જોડાયેલા છે એમને કીધું હતું કે ત્યાં રોકાવાની જે વ્યવસ્થા છે, તો ત્યાં આગળ સુંદર કોટેજ બનાવવામાં આવ્યા છે, જેને જે વ્યવસ્થામાં જેવી રીતે રોકાવું હોય, બરાબર છે, એમ તો ફ્રીમાં પણ છે, સંસ્થાઓએ વ્યવસ્થાઓ કરી છે. કોઈને સારું વ્યવસ્થા જોઈતી હોય તો એના માટે ત્યાં આગળ સારી સારી વીવીઆઈપી કોટેજો બનાવવામાં આવ્યા છે, અને ત્યાં પણ માણસ પોતાનું બુકિંગ કરીને રોકાઈ શકે છે. પણ આપણા માધ્યમથી એક રિક્વેસ્ટ છે મારી કે અત્યારે ઓનલાઈન જે બુકિંગ થઈ રહ્યા છે એમાં સાવચેત રહેવું બહુ જરૂરી છે, એમ કે એની અંદર બહુ બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે. તમારો રિયલ ત્યાં આગળ સંપર્ક હોય છે કોટેજ સાથે, અને તમને લાગે તો જ તમારે એ અહીંયાથી બુકિંગ કરવું. બાકી જ્યાર સુધી તમને કન્ફર્મેશન ન હોય ત્યાં સુધી ફાલતુ તમે બુકિંગ કરીને પોતાના પૈસા ગુમાવો, એવી બી પરિસ્થિતિઓ ઉત્પન્ન થવાની છે ને થઈ રહી છે. કેમ કે ઘણી જગ્યાએ એવા બધા ચીટિંગ્સ પણ થઈ રહ્યા છે કે જે ગૂગલમાં આપણે સર્ચ કરીએ અને પછી કોઈ બતાવે, પણ એવું જરૂરી નથી કે જે બતાવી રહ્યું છે. તો આપણે પ્રત્યક્ષ એને જાણવાની કોશિશ કરો ને પછી જ આપણું ત્યાં બુકિંગ કરો કોટેજમાં, કેમ કે બહુ સરસ સરસ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ રહેવા માટે. એટલે એ બી મારે ખાસ કરીને લોકોને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના સ્કેમ્પમાં તમે ક્યાંય ના ફસાવ, તો એનું પણ ધ્યાન આપવું જોઈએ. બિલકુલ. અને કમલજી, જે રીતે આપ દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે કે ત્યાં કેવા પ્રકારની સુવિધા રાખવામાં આવી છે, કારણ કે એક એક શ્રદ્ધાળુઓ જ્યારે પોતાના ભાવ ભક્તિથી મહાકુંભની મુલાકાત લેશે ત્યારે તેમની સુવિધા માટે જે તૈયારીઓ તેમની સરકાર દ્વારા કરવામાં આવી છે, સુરક્ષા માટેની આટલી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જે સાવચેતીની ભાગરૂપે લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુ પોતાની સાથે રાખવી જોઈએ, આ તમામ વિશે આપ બંને અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે મહત્વની વાત કરી મહાકુંભ વિશે, કે જેનું મહાત્મય બમણું છે, કે જે રીતે વાત કરવામાં આવી રહી છે કે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત લેશે, ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવ ભક્તિ અને એનો જ્યારે સુગમ સંયોગ થતો હોય, જ્યારે મહાકુંભમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય, ત્યારે તેની વ્યવસ્થા જે છે તે સરકાર દ્વારા તો ગોઠવવામાં આવે છે, પરંતુ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે, અને કઈ કઈ વસ્તુ પોતાની સાથે લઈ જવી તે પણ આપણે આ કાર્યક્રમમાં સમજ્યા. કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.